પક્ષમાં એ નેતાએ કહ્યું, આપણું હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. હાલ બીજું કોઈ નહીં પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મહેસાણાના એક સમારંભ દરમિયાન નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા અને કોંગ્રેસના કાર્યકરોને લગ્નના ઘોડા કહી અને કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં એક કાર્યકરને ધમકી આપતા ઓડિયો વાયરલ થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે પૂર્વ એપીએમસી ડિરેક્ટર નીતિન પટેલને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ સાથે જ પૂર્વ એપીએમસી